શ્રમિકો ભૂંજાઈ જાય જીવતા, આનાથી મોટું પાપ શું હોઈ શકે? આજે ભાજપના નેતાઓ પણ ગુનેગારો હોય, એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, અને તમારી તાકાત હોય તો ત્યાં બુલડોઝર જાય. બુલડોઝર વાળા તમે બહુ છો. જો શહેર શરમ બચી હોય તો આ તમામ મૃતકોના પરિવારજનને 1-1 કરોડ રૂપિયા સહાય આપે, અને જે પણ ગુનેગારો છે એમની સામે કડક પગલા લેવામાં આવે. નમસ્કાર મિત્રો, ઈસુદાન ગઢવી શા માટે સરકાર ઉપર આકરા પ્રહારો કરી રહ્યા છે, આ વિડીયો છેલ્લે સુધી ધ્યાનથી સાંભળશું અને જોશું. મિત્રો, તે પહેલા તો કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે. આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. મિત્રો, ડીસામાં જે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે તેમાં અંદાજિત 18 થી પણ વધુ લોકોના મોત થયા છે અને 10 થી પણ વધુ શ્રમિકો ઘાયલ થયા છે. ઈસુદાન ગઢવીના કહેવા પ્રમાણે ગુજરાતમાં પહેલા પણ ગેરકાયદેસર જગ્યાઓએ અનેક આવી ઘટનાઓ બની છે, છતાં પણ દોષિતોને સરકારે કોઈ કાર્યવાહી કરી નથી. મિત્રો, માણસની ખોટ ક્યારેય પૂરી શકાય નહીં, પરંતુ ઈસુદાન ગઢવી મુખ્યમંત્રીને વિનંતી કરે છે કે મૃતકના પરિવારોને 1 કરોડ રૂપિયાની સહાય રાશિ આપવામાં આવે. મિત્રો, ઈસુદાન ગઢવીની આ વાત સાથે તમે સહેમત છો કે નહીં? આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી અમને જણાવજો. હવે સાંભળીએ આપણે ઈસુદાન ગઢવીએ શું પ્રહારો કરી રહ્યા છે. ફરી સરકાર અને તંત્રની બેદરકારીના કારણે આજે 20 જેટલા લોકોના જીવ ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાથી ગયા છે. ઉત્તર ગુજરાતના ડીસામાં આ દુઃખદ ઘટના બની છે. પહેલા હું સૌ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવું છું. ભગવાન એમના ચરણોમાં સ્થાન આપે, એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે. સાથે સાથે સરકારને મારે વારંવાર કહેવું છે કે દર વખતે આવી ઘટનાઓ બને છે. તક્ષશિલા કાંડમાં કોઈને ન્યાય ન મળ્યો, જીવતા બાળકો ભૂંજાઈ ગયા. હરણી કાંડ જુઓ તમે મોરબી બ્રિજ કાંડ જુઓ, તમે રાજકોટનો અગ્નિકાંડ જુઓ, તમે કેટલા અગ્નિકાંડો કરશો? માનવ જીવનની કિંમત છે કે નથી? મુખ્યમંત્રીઓ, મંત્રીઓ અને તંત્ર કરો છો શું તમે ગુજરાતને ચલાવવા માટે? સૌ રેઠું ગુજરાત મૂકી દીધું છે. ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરીઓ ચાલે છે અને તમને ખબર પણ નથી, અને 20 મજૂરો, શ્રમિકો ભૂંજાઈ જાય જીવતા, આનાથી મોટું પાપ શું હોઈ શકે? આજે ભાજપના નેતાઓ, અધિકારીઓ જે પણ ગુનેગારો હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, અને તમારી તાકાત હોય તો ત્યાં બુલડોઝર જાય. બુલડોઝર વાળા તમે બહુ છો. આજે શ્રમિકો, મજૂરોની કોઈ જાનની વેલ્યુ નથી, જીવનો કોઈ વેલ્યુ નથી રહ્યો ગુજરાતમાં. ખૂબ જ દુઃખદ ઘટના બની છે, અને ભૂપેન્દ્ર પટેલમાં થોડી પણ જો શહેર શરમ બચી હોય તો આ તમામ મૃતકોના પરિવારજનને 1-1 કરોડ રૂપિયા સહાય આપે, અને જે પણ ગુનેગારો છે એમની સામે કડક પગલા લેવામાં આવે, અને બીજી વાર આવી ઘટનાઓ ન બને. હવે અટકવાના નથી તમારાથી, મને ખબર છે. ગુજરાત તમને ચલાવતા જ નથી આવડતું, પણ છતાંય વિનંતી છે કે તમે અત્યારે શાસન ઉપર છો તો તમારી પાસે અપેક્ષાઓ છે અમારી કે એવી વ્યવસ્થાઓ કરો કે બીજી વાર કોઈ આવી દુર્ઘટના ન બને, કોઈ ગરીબનો જીવ ન જાય. મિત્રો, આ વિડીયો તમે પૂરેપૂરો જોયા પછી તમને શું લાગ્યું છે? ઈસુદાન ગઢવીએ જે વિનંતી કરી છે કે માણસની ખોટ ક્યારેય પૂરી શકાતી નથી, પરંતુ મુખ્યમંત્રી જે મૃતક પરિવાર છે તેને 1 કરોડ રૂપિયાની સહાય રાશિ આપવામાં આવે, તે વિનંતી ઈસુદાન ગઢવીએ કરી છે. તેના વિશે તમારું મંતવ્ય શું છે અમને ચોક્કસથી જણાવજો. આવા જ વિડીયો જોવા માટે કિસાન સંદેશ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે. તો રજા આપશો. ધન્યવાદ.